વડોદરા જિલ્લામાં થોડાક સમય પહેલા પાદરા ખાતે ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો હવે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડતા હિટાચી મશીન સાથે 8 થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ તો નથી થઈ. આ પછી જૂનાગઢ કલેક્ટરે જણાવ્યું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તેને તોડવામાં આવ્યો છે. પણ અહીં એક પ્રશ્ન ખૂબ મહત્વનો છે કે જ્યાં આવી જોખમી કામગીરી ચાલી રહી હતી ત્યાં બાળકી શું કરતી હશે? નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજથી 7 દિવસ પહેલા 9મી જુલાઈના રોજ વડોદરા જિલ્લામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકો મોતને ભેટ્યા છે. તો હવે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનો બ્રિજ જે આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો છે, આ પુલનો સ્લેબ તૂટી પડતા હિટાચી મશીન સાથે 8 થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. કોઈ જાનહાનિ નથી થઈ. આજક ગામે આવેલો આ પુલ કેશોદને માધવપુર સાથે જોડતા માર્ગ પર આવેલો છે, જ્યાં ઘણા બધા વાહનો રોજ પસાર થાય છે. આ પુલનો સ્લેબ ત્યારે તૂટી પડ્યો જ્યારે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું હતું. તો હવે આ બાબતે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે માંગરોળ નજીક આજક આત્રોલી વચ્ચે આવેલા પુલ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાવતા તેને સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી. એ દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડી ગયો હતો, જેમાં કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈને પણ ઈજા પણ નથી થઈ. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ જણાવ્યું છે કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. આંત્રોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી. આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવે છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને એની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા નથી, એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. આ બ્રિજ હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. તો હવે આ બાબતે જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સત્તાવાર ટ્વીટ પણ પ્લેટફોર્મ એક્સ પર સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી, સલામતી માટે તોડવામાં આવ્યો છે. આજક આત્રોલી ગામ નજીકના પુલનો સ્લેબ ઉતારતી વખતે એક ભાગ પડી ગયો તો કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. માંગરોળ નજીકના પુલનું નિરીક્ષણ બાદ તેને તોડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યાં આ બ્રિજ તોડવાની કામગીરી ચાલુ હતી ત્યાં બાળકી શું કરતી હશે? કે પછી તંત્રએ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કર્યો છે?
ગુજરાતમાં 9મી જુલાઈના રોજ વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બની તે પછી રાજ્યભરમાં તંત્ર સફાળા જાગ્યા છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. તમારા ગામ, શહેર, તાલુકામાં જો કોઈ આવો જર્જરિત બ્રિજ હોય તેના વિશે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.